श्री राम राम भरताग्रज राम राम। श्री राम राम रन कर्कश राम राम। श्री राम राम शरणं शरणं प्रपद्ये। मनोजुवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की। श्री बालकृष्ण भगवान की। सद्गुरु भगवान की। ओम नमः पार्वती पते हर हर महादेव। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय
Shri Ram, Jai Ram, Jai Jai Ram. 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 Jai Jai Shri Ram. Rajiv Nayan Dhare Dhanusayak Bhagat Vipati Banjan Sukhdayak Mangal Bhavan Amangal Hari Dravauso Dashrath Ajir Bihari Janak Suta Jag Janani Janaki Atisay Priya Karuna Nidhan Ki ताके जुगपद कमल मनावं जासु कृपा निर्मल मति पावं महावीर बीनवं हनुमाना राम जासु जस आप बखाना प्रणवं पवन कुमार खलबन पावक ज्ञान घन जासु हृदय आगार बसहि राम सरचाप धर कुंद इंदु समदेह
जाहि दीन परनेह करऊ कृपा मर्दन मयन सिय सब जग जानी सिय राममय सब जग जानी करऊं प्रणाम जोरी जुग पाई। श्री रामचंद्र कृपालु भज मन
चरण सरोज रज निज मन मुकुर सुधारे बरनउँ रघुबर विमल जस श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे बरनउँ रघुबर विमल जस जो दायक फल चार मंगल भवन अमंगल हारी
सीता
વ્યાસપીઠથી આપ સૌને મારા જય સિયારામ. કાલે આપણે રઘુવંશની વંદનાનો ક્રમ લીધો. મહારાજ જનકના કુળની વંદના કરી. ચારે ભાઈઓની વંદનાના વચ્ચે હનુમાનજીની વંદના આવી અને સૌથી છેલ્લે હવે સીતારામજીને ગોસ્વામીજી વંદન કરે છે. ગોસ્વામીજીને એમ થયું હશે કે જેમ માત પિતાને રાજી કરવું હોય તો એના માટે પ્રથમ જો એમના બાળકોનું થોડુંક વખાણ કરાય તો માત પિતા રાજી થાય છે. એવી જ રીતે સીતારામજીની વંદના છેલ્લે રાખી છે અને બધાને પ્રથમ વંદન કર્યું છે. અને માં જાનકીજીને વંદન કરતા ગોસ્વામીજી હવે લખે છે. જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, અતિશે પ્રિય કરુણાની ધાનકી, અતિશય પ્રિય કરુણાની ધાનકી, તાકે જુગ પદ કમલ મનાવં, તાકે જુગ પદ કમલ મનાવં, જાસુ કૃપા નિર્મલ મતિ પાવં, જાસુ કૃપા નિર્મલમતિ પાવં, જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી. માં જાનકીના ચરણોમાં વંદન કરતા ગોસ્વામીજી કહે છે જે જગતની માતા છે, જગતના કલ્યાણ માટે જ પરમાત્માએ બે સ્વરૂપ લીધા છે. એક રૂપમાં પરમાત્મા રામ બનીને અવધમાં આવ્યા છે અને બીજું રૂપ શક્તિનું સીતાના રૂપમાં પરમાત્મા પોતે જ જનકપુરીમાં પ્રગટ થયા છે. પરમાત્માએ જગતમાં આવીને લીલા કરવી છે. આ જગતને પરમાત્માએ પોતાની લીલાના માધ્યમથી દિવ્ય આદર્શ સ્થાપવો છે. એટલા માટે પરમાત્મા જ બે સ્વરૂપ ધારણ કરે છે. ગોસ્વામીજી કહે જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાનકી, તાકે જુગપદ કમલ મનાવં, જાસુ કૃપા નિર્મલ મતિ પાવં. માં જાનકી મારી બુદ્ધિને નિર્મલ કરે. ગોસ્વામીજી કહે મને નિર્મળ મતિ પ્રદાન કરે તો મારું આ સદકાર્ય જે રામચરિત માનસનું છે એ કાર્ય મારું સિદ્ધ થાય. અને ખરેખર સદબુદ્ધિ તો શક્તિ જ આપી શકે, સદબુદ્ધિ તો બ્રહ્મ જ આપી શકે. અને માં જાનકી સાક્ષાત શક્તિ છે, બ્રહ્મ સ્વરૂપા છે. જો રામચરિત માનસની અંદર સીતાજીનું પાત્ર ના હોત તો ભગવાનની જે લીલા છે આ લીલાનું શું થાત? પરમાત્મા રામ 14 વર્ષ વનમાં ત્યાગ કરીને ગયા છે, પણ ધન્ય છે જાનકી, જે જાનકીએ ક્યારે ધરતી પર પગ ના મૂક્યો હોય એ જાનકી પ્રભુના ચરણોના પાછળ પાછળ કેવી રીતે 14 વર્ષ સુધી
કેવો અદ્ભુત માં જાનકીનો ત્યાગ છે. સીતારામજી ભલે જુદા જુદા રૂપમાં પ્રગટ થયા છે. રામ અવધમાં પ્રગટ થયા, જાનકી મિથિલામાં પ્રગટ થયા, પણ આ બંને અભિન્ન તત્વ છે. બંને એક જ સ્વરૂપ છે. ગિરા અર્થ જલ બીચી સમ કૈયત ભિન્ન ના ભિન્ન. જેમ શબ્દ અને એનો અર્થ ભિન્ન નથી હોતો, શબ્દ છે એટલે જ એનો અર્થ છે. શબ્દ અને અર્થ જેમ એકબીજાથી ભિન્ન નથી હોતા, જેમ જલની તરંગ અને જલનો મુખ્ય સ્ત્રોત એકબીજાથી ભિન્ન નથી હોતો, એક જ છે, એવી જ રીતે સીતારામજી અભિન્ન તત્વ છે. સીતારામ બંને એક છે. એટલે ગોસ્વામીજી સર્વપ્રથમ શક્તિને યાદ કરે છે, માં જાનકીને વંદન કરે છે, અને હવે સૌથી છેલ્લે પરમાત્મા રામની વંદના કરે છે. પુનિમાન બચન કરમ રઘુનાયક. પુનિમાન બચન કરમ રઘુનાયક. ચરણ કમલ બંદમ સબ લાયક. ચરણ કમલ રાજીવ નયન ધરે ધનુષાયક. રાજીવ નયન ધરે ધનુષાયક. ભગત વિપતિ ભંજન સુખદાયક. પુનિમાન બચન કરમ રઘુનાયક. પુનિમાન બચન કરમ રઘુનાયક. ચરણ કમલ બંદમ સબ લાયક. ચરણ કમલ ગોસ્વામીજી કહે છે, મન કર્મ વચનથી હું પરમાત્મા રામ ને ચરણોમાં વંદન કરું છું. જે પરમાત્માના ચરણ બધાના માટે સુખદાયી છે, જે પરમાત્મા રામની પ્રત્યેક જીવ પ્રતિ સમાન રૂપમાં કરુણા છે, એવા પરમાત્મા રામ ધનુર્ધારી, જેમના હાથમાં સતત ધનુષબાણ રહે છે, પોતાના ભક્તોની કોઈ પણ વિપત્તિને દૂર કરવા જે પરમાત્મા પોતાની કરુણા વરસાવે છે, એવા પરમાત્મા રામના ચરણોમાં ગોસ્વામીજી કહે હું વારંવાર વંદન કરું છું. સીતારામજીની વંદના કરી છે, અને હવે જે પરમાત્મા રામજીએ સંસારમાં આવીને આ જગતને ધન્ય બનાવ્યું, એવા પરમાત્માનું જે પાવન રામ નામ છે, એ રામ નામની વંદના કરે છે. બંદમ નામ રામ રઘુબર કો. બંદમ નામ રામ રઘુબર કો. હે તુ કૃષાનો ભાનુ હિમ કર કો. વિધિ હરિ હર મેં બે
अगुण अनुपम गुण निधान सो अगुण अनुपम गुण निधान सो महामंत्र जोई जपत महेशु काशी मुकुति हेतु उपदेशु काशी मुक्ति हेतु उपदेशु बंदव नाम राम रघुबर को बंदाओ नाम राम પરમાત્મા રામનું જે પાવન નામ છે એ નામની ગોસ્વામીજી વંદના કરે છે. ગોસ્વામીજી કહે રામજીએ તો માત્ર આ જગતમાં અમુક લોકોને સદગતિ આપી છે, પણ પરમાત્મા રામનું નામ એવું અદ્ભુત છે જેને જે નામે અસંખ્ય પ્રાણીઓને ધન્ય બનાવ્યા છે. ગણપતિજીએ રામ નામનો મહિમા જાણ્યો તો ગણપતિ દેવોની અંદર પ્રથમ પૂજ્ય માન્યા. શિવજીએ રામ નામનું પોતાના અંતઃકરણમાં આ નામને ધારણ કર્યું, જેથી આ રામ નામના પ્રતાપે શિવ કાશીમાં પ્રત્યેક જીવને મુક્તિ આપી દે છે. આદિ કવિ વાલ્મીકજીએ નામનો મહિમા જાણ્યો. ઈ આદિ કવિ વાલ્મીક વિપરીત નામ જપતા જપતા પણ મહાન ઋષિ ગણાયા. એવો આ રામ નામનો પ્રતાપ છે. અને કલિકાળની અંદર તો જીવ બીજી કોઈ સાધના કરે ના કરે, કોઈ શાસ્ત્રને વાંચે ના વાંચે, પણ કલિકાલનો એક અદ્ભુત મહિમા છે. કલિકાલની અંદર જો માત્ર એક રામ નામની પકડ જીવના જીવનમાં થાય, એક રામ નામને નો આશ્રય જીવ લઈ લે, તો એની જીવન રૂપી નૌકા પાર થઈ જાય છે. કલિકાળમાં આપણે કઈ વિશેષ સાધન કરી શકીએ ના કરી શકીએ, કોઈ ધ્યાન સાધન કરી શકીએ યા ના કરી શકીએ, પણ જો રામ નામનો એક આશ્રય, પ્રભુ નામનો પણ આશ્રય આપણે લઈ લીધો તો બસ જીવન ધન્ય બની જશે. કેમ કે રામ નામનો બહુ મહિમા છે. ગોસ્વામીજી કહે છે રામજીએ માત્ર અહલ્યા આદિ અમુક પાત્રોને તાર્યા છે, પણ રામ નામે અસંખ્ય પ્રાણીઓને મુક્તિ આપી છે. કલિકાળમાં રામ નામ મુક્તિનું મહાન સાધન છે. એટલે કલિકાલની અંદર જે રામ નામનો કોઈ આશ્રય કરે એનું જીવન ધન્ય બની જાય છે. નહીં કલિકરમ ન ભગતિ વિવેકુ, નહીં કલિકરમ ભગતિ વિવેકુ રામ નામ અવલંબન એકુ. રામ નામ અવલંબન આ કઠોર કલિકાલમાં પ્રાણીઓને પરમાત્માની માયા એવી પ્રબલ છે, ક્યાં ભક્તિ થાય છે? આ કલિકાલમાં મોટા સાધનો ક્યાં થાય છે? પણ આ કળિયુગની અંદર જો એક રામ નામનો આશ્રય આપણા જીવનમાં થઈ જાય, અમે રામના નામના આશ્રિત થઈ જઈએ, તો પણ સહજ જીવનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા.
सुमेर सुमेर नर उतरहि पारा, सुमेर सुमेर नर उतरहि पारा, सुमेर सुमेर नर उतरहि पारा, वंदव नाम राम रघुबर को, तो નામનો કલિકાળની અંદર બહુ મહિમા છે. ગોસ્વામીજી કહે છે ધ્રુવ અને પ્રહલાદ જેવા નાની અવસ્થામાં પણ અમુક ભક્તો નામના આશ્રિત થઈ ગયા તો સહેજ પરમાત્માની પ્રાપ્તિ થઈ. એટલે રામ નામનો બહુ મહિમા છે. આ કલિકાલની અંદર આપણે કોઈ બીજું સાધન કરી શકીએ ના કરી શકીએ, જો એકમાત્ર પ્રભુના નામનો આશ્રય પણ આપણા જીવનમાં થઈ જાય, અમે પ્રભુના નામના આશ્રિત થઈ જઈએ તો જીવન ધન્ય બની જશે. એટલે કલિકાલની અંદર ખૂબ રામ નામનો, પ્રભુ નામનો, જેને જે નામમાં રુચિ હોય, કોઈ ભગવાન કૃષ્ણને માને એ કૃષ્ણ નામનું સ્મરણ કરે, રામને માનનારા રામ નામનું સ્મરણ કરે, શિવને માનનારા શિવ નામનું સ્મરણ કરે. પણ નામનો બહુ મહિમા છે. નામ વિના નામી સુધી પહોંચાય નહીં. એટલે નામનો આશ્રય જો જીવનમાં હોય તો જીવન ધન્ય બની જાય છે. સુરદાસજીના જીવનમાં શું હતું? એક નામનો જ આશ્રય હતો. એટલે પરમાત્મા પોતે આવીને પ્રગટ થઈ ગયા. મીરાના જીવનમાં નામનો આશ્રય હતો અને મીરાના જીવનમાં કેટલીક વ્યાધિઓ આવી, પણ નામના પ્રતાપે મીરા ધન્ય બની ગયા. નામના પ્રતાપે મીરાના જીવનમાં વિષ પણ અમૃત બની ગયું. આ નામનો જ પ્રતાપ છે. આ નામના આશ્રયનો જ મહિમા છે કે મીરાના માટે વિષનો પ્યાળો પણ એકદમ અમૃત જેવો થઈ ગયો. એટલે કલિકાલની અંદર ખૂબ રામ નામનો, પ્રભુ નામનો અમે આશ્રય કરીએ. આइए कुछ मिनट के लिए हरि नाम का हम आश्रय करें.